જાંબા બ્રિજ પાસે જેટલી મારી પાસે માહિતી છે એ પ્રમાણે એક ખાડાના કારણે પહેલા તો બાઇક પટકાયું અને પછી હિટ એન્ડ રન જેવી ઘટના એક બની અને એને લઈને આપણે એક વ્યક્તિ ગુમાવ્યા છે. આ સમગ્ર જાંબા બ્રિજ હોય કે એને આગળના જેટલા પણ બ્રિજ હોય એ બ્રિજ સાંકડા હોવાથી ઘણીવાર ટ્રાફિક જામની તો અસુવિધા રહેતી હોય છે, પરંતુ એના સાથે સાથે આવા પ્રકારના પણ પ્રોબ્લેમ્સ આપણે ફેસ કરતા હોય છે વખતો વખત. એને લઈને મારા પહેલા સેશનની અંદર જ પાર્લામેન્ટના પહેલા સેશનની અંદર માનનીય રોડ મંત્રી નીતિન ગડકરીજીને આ બાબતે રજૂઆત પણ કરી હતી અને મને ખાતરી એ બાબતની છે કે 1 અથવા 2 મહિનાની અંદર આ બાબતે કોઈ એક ચોક્કસ નિરાકરણ વડોદરાને મળશે એવી મને આશા પણ છે. નેશનલ હાઈવેના અધિકારીઓથી લઈ અને નેશનલ હાઈવેના રાષ્ટ્રીય સ્તરના ઉચ્ચ અધિકારીઓ કે જેઓ ગુજરાતનું રીજન જોતા હોય એમને મેં આ બાબતની સમગ્ર માહિતી પણ મોકલાવેલી છે. કહ્યું છે કે અહીંના જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર હોય એમની સામે પણ પગલાં લેવામાં આવે.